કે નાણાકીય બજાર છે તો એ ફાઇનાન્સિયલ માર્કેટની અંદર જે નાણાકીય બજાર એટલે શું, મૂડી બજાર એટલે શું, ત્યારબાદ આપણે ઘણી વખત તમે આ વર્ડ સાંભળ્યા હોય કે ટ્રેઝરી બિલ છે, કોમર્શિયલ પેપર છે, બરાબર. તો એ કોમર્શિયલ પેપર એટલે શું, ટ્રેઝરી બિલ એટલે શું, કે ઘણા જે નવા નવા શબ્દો છે એની અંદર આપણે આમાં પરિચિત થશું કે સંગઠિત નાણાં બજાર, અસંગઠિત નાણાં બજાર. તો હવે કોમર્શિયલ પેપર છે, બોન્ડ છે, કે લગભગ કોમર્સના સ્ટુડન્ટ હોય એ બધાએ આ જે શબ્દ છે એનાથી વાકેફ જ હોય, છતાં પણ આપણે જેમ જેમ આગળ ટોપિક આવે તેમ તેમ તે શબ્દને અંતર્ગત છે એ માહિતી મેળવતા જઈએ. તો ફર્સ્ટ વન આપણે ઇન્ટ્રોડક્શન જોઈએ કે ભારતના નાણાકીય માળખાને, કે દરેક દેશ હોય તો એનું જે સંવિધાન છે, જે રૂલ્સ છે, નીતિ નિયમ અલગ અલગ હોય, તો એવી જ રીતે આપણે ભારતનું જે નાણાકીય માળખું છે તો એમાં મુખ્યત્વે એ માળખાને બે ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. હવે એ ખાસ યાદ રાખવાનું અહીંયા કે કયા બે ભાગમાં વિભાજિત કરવામાં આવે છે, તો કે ઔપચારિક અથવા તો સંગઠિત નાણાકીય માળખું, યા તો ઔપચારિક પણ કહી શકાય અથવા તો સંગઠિત નાણાકીય માળખું. અને બીજું કયું કીધું, તો કે બિન સંગઠિત નાણાકીય માળખું, કે સંગઠિત નાણાકીય માળખામાં નાણાકીય બજાર, કે આપણે શોર્ટ એન્ડ સ્વીટ એવી રીતે યાદ રાખી શકીએ કે ઔપચારિક અથવા તો સંગઠિત નાણાકીય માળખું, અથવા તો એમ પણ કહી શકાય કે સંગઠિત માળખું અને બિન સંગઠિત માળખું. આમ સંગઠિત નાણાકીય માળખામાં એટલે કે ઔપચારિક નાણાકીય માળખામાં કે આ નાણાકીય માળખામાં નાણાકીય બજાર એ મહત્વનું ઘટક છે. કે આપણે જે ઔપચારિક માળખું છે તો એની અંદર જે આ નાણાકીય બજાર છે એ ખૂબ જ મહત્વનું માળખું છે. અને નાણાકીય માળખું છે એ મુખ્યત્વે કેટલા, 4 ઘટકોનું બનેલું છે. બરાબર. હવે 4 ઘટકો કયા કયા, તો કે જે તે નાણાકીય સંસ્થાઓ, નાણાકીય સાધનો, નાણાકીય સેવાઓ અને નાણાકીય બજાર. એ જે ઔપચારિક માળખું છે એની અંદર નાણાકીય સંસ્થાઓ, સાધનો, સેવાઓ, બરાબર. કેવી રીતે કે આગળ નાણાકીય તો શેમાં આવે, સંસ્થા, સાધન અને સેવાઓ, અને બજાર, કે આ નાણાકીય બજારમાં મૂડી બજાર અને નાણાં બજારનો સમાવેશ થાય છે. કે આ જે નાણાકીય બજાર જે આપણું આ ચેપ્ટર છે તો એની અંદર એક મૂડી બજાર અને નાણાં બજાર આ અંતર્ગત આપણે માહિતી મેળવવાની છે. કે મૂડી બજાર એ એવું સંગઠિત બજાર છે, બરાબર, કે કાયદેસર રીતે એ જે સંગઠિત થયેલી વ્યક્તિઓનું એવું બજાર. આપણે કેમ બજારની અંદર ઘણી વખત આપણે વેજીટેબલ્સ કે કંઈ ફ્રૂટ્સ અથવા તો કંઈ ગ્રોસરી લેવા જતા હોય તો એમ કહીએ કે બજારમાં જઈએ છીએ, કે એવી જગ્યા કે જ્યાં જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ આપણને મળી રહે, બરાબર, એને પણ આપણે બજાર કહેતા હોઈએ છીએ. પરંતુ અહીંયા આપણને કીધું છે મૂડી બજાર, કે આ બજારની અંદર મૂડીને લગતા તમામ પ્રકારના સોદાઓ છે ત્યાં થતા હોય છે. એટલે મૂડી બજાર કે મૂડી બજાર એ એવું સંગઠિત બજાર છે કે જે સમાજની બચતોને ઔદ્યોગિક સાહસો માટે, કે આ જે મૂડી બજાર કે એવી જગ્યાએ જ્યાં લોકો છે એ સંગઠિત થાય, એટલે કે તમામ વેપારીઓ છે એ ભેગા થાય છે અને જે સમાજની, કે જે લોકો પાસે પોતાનું જે થોડું ઘણું સેવિંગ્સ છે એ ઔદ્યોગિક સાહસો માટે, કે આવી રીતે દરેક વ્યક્તિઓ પોતાની નાની નાની બચતોને ઉદ્યોગોની અંદર કે ઔદ્યોગિક સાહસો માટે મૂડી સ્વરૂપે ભંડોળ પૂરું પાડે છે. કે કદાચ કોઈ હાલો આપણે જોઈએ કે નૈયારા બ્રાન્ડ છે કે અહીંયા તો એને કદાચ 1 કરોડની જરૂરિયાત છે. હવે કે 100 વ્યક્તિઓ પાસેથી 1-1 લાખ કે 5-5 લાખ ને એવી રીતે નાની મૂડી હોય
તો એવી રીતે બધાની થોડી થોડી મૂડીનું કલેક્શન કરીને 1 કરોડ રૂપિયા છે એ ભેગા થઈ જાય તો ઔદ્યોગિક સાહસની જરૂરિયાત પૂરી થઈ જાય અને લોકોનું જે બચત છે એ પણ સારી જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ થઈ જાય, જેથી મૂડી બજાર એ ઔદ્યોગિક સાહસો માટે લાંબા ગાળાની મૂડી ભંડોળનું પ્રાપ્તિ સ્થાન છે. કે આ મૂડી બજાર છે તો એની અંદર લોકો છે જે મૂડી આપે છે તો લાંબા ગાળા સુધી એના જે નાણાં છે તેમાં તે કંપનીઓને મળી રહે છે, એટલે કે લાંબા ગાળાનું મૂડી પ્રાપ્તિ સ્થાન પણ કહી શકાય. કે મૂડી બજાર દેશના આર્થિક વિકાસમાં, કે મૂડી બજાર એ શું છે તો કે દેશનો જે આર્થિક વિકાસ થાય છે તો એમાં મદદરૂપ બને છે. કે નાણાં બજાર ટૂંકા ગાળાના સાધનો દ્વારા, કે જે નાણાં બજાર છે એ ટૂંકા ગાળાના સાધનો દ્વારા જેવા કે ટ્રેઝરી બિલ, કોમર્શિયલ પેપર દ્વારા મૂડીની જરૂરિયાતને સંતોષે છે. કે મૂડી બજાર એટલે તો આપણે જોયું કે એવી રીતે એવી બજાર કે જ્યાં લોકો છે એ ભેગા થાય અને પોતાનું જે સેવિંગ હોય તો કોઈ એનું કલેક્શન કરી અને ઔદ્યોગિક સાહસોને છે એ પૂરું પાડે અને અંતે શું થાય છે, દેશના વિકાસમાં તે મદદરૂપ બને છે. અને નાણાં બજાર છે તો એ શું તો કે નાણાં બજારનું કાર્ય ટૂંકા ગાળાના સાધનો દ્વારા, કે કદાચ 6 મહિનાની એકાદ વર્ષની કાર્યશીલ મૂડીની જરૂરિયાત હોય તો ટૂંકા ગાળાના સાધનો દ્વારા, જેમ કે ટ્રેઝરી બિલ, બરાબર, કે આ જે ગવર્મેન્ટ છે એ ટ્રેઝરી બિલ અને કોમર્શિયલ પેપર દ્વારા મૂડીની જરૂરિયાતને સંતોષે છે. કે ટ્રેઝરી એટલે શું તો કે ગવર્મેન્ટને જે પણ ઇન્કમ થાય છે, જેમ કે રેલવે ખાતાની છે, LICની છે, SBIની છે, કે કે ગવર્મેન્ટ દ્વારા જે પણ સાહસ છે અસ્તિત્વમાં આવ્યું અને એના એકમો દ્વારા, કે GSRTC દ્વારા, કે એના જે ગવર્મેન્ટે ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય ને એના દ્વારા જે એને ઇન્કમ થાય છે અને તેની બધી જ ઇન્કમ જ્યાં જમા થાય છે તો એને ટ્રેઝરી કહેવાય. તો એવી જ રીતે નાણાંની જરૂરિયાત હોય ત્યારે ગવર્મેન્ટ છે એ પોતાની એક ક્રેડિટ ઉપર, બરાબર, કે પોતાની ટ્રેઝરી ઉપર જે ટ્રેઝરી બિલ છે બહાર પાડે છે. એવી જ રીતે કોમર્શિયલ પેપર, હવે કોમર્શિયલ પેપર છે એ બિન સલામત છે, કે એની સામે કોઈ પણ એવી જોગવાઈ કરવામાં આવતી નથી કે 276 દિવસના કે એની જે દિવસોની અથવા તો અમુક જે મહિનાની લિમિટ હોય એ પ્રમાણે એ બહાર પાડવામાં આવે છે. કે કોમર્શિયલ પેપર છે એની અંદર આપ્યું પરંતુ એટલા બધા છે લોકો એની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરતા નથી, કે એટલા પ્રચલિત નથી. આગળ આવશે ટોપિક એની અંદર કહું તમને વધારે કે આવી રીતે ટ્રેઝરી બિલ, કોમર્શિયલ પેપર દ્વારા મૂડીની જરૂરિયાતને સંતોષે છે. હવે આપણે જે નાણાકીય બજાર, કે આપણે જે પણ ચેપ્ટરની અથવા તો જે તે આપણે ટોપિક છે એ શીખીએ છીએ, જેમ કે નાણાકીય બજાર, તો ફર્સ્ટ વન તો આપણને એનો જો કોન્સેપ્ટ ક્લિયર હોય, એની ડેફિનેશન ક્લિયર હોય તો અંદર છે એ આપણને જાણવામાં ઇન્ટરેસ્ટ પડે. બાકી તો જો આપણે એનો કોન્સેપ્ટ અને એની જો ડેફિનેશન ના ખ્યાલ હોય તો અંદર તો ખબર નહીં, આપણે વાંચતા જઈએ એવું લાગે. કે નાણાકીય બજારના ખ્યાલની અંદર, કે હવે આગળ આપણે જે ઇન્ટ્રોડક્શનમાં જોઈ એ મેટર જ અમારે રિપીટ થવાની, જેમ કે મૂડી બજાર જોઈ, નાણાકીય બજાર જોઈ. કે નાણાકીય બજારમાં મુખ્યત્વે મૂડી બજાર અને નાણાકીય બજારનો સમાવેશ થાય છે. કે નાણાકીય બજાર એ નાણાકીય માળખાનું મહત્વનું ઘટક છે. કે જે શું કીધું આપણને કે નાણાકીય બજાર છે એ નાણાકીય માળખાનું ખૂબ જ મહત્વનું ઘટક છે, કે જ્યાં વિશાળ પ્રમાણમાં, કે જ્યાં મોટા પ્રમાણમાં સોદાઓ થાય છે અને નાણાકીય બજારના વલણો પારખીને રોકાણકારો, કે નાણાકીય બજારની અંદર છે ભવિષ્યમાં આ વસ્તુના ભાવ વધશે અથવા તો આ કંપનીના શેર બજારમાં કે ભાવમાં ઉછાળો આવશે. આમ નાણાકીય બજારનું જે વલણ એટલે કે આપણે તાર્કિક નિર્ણયો કે પરિસ્થિતિને અનુસંધાને પારખીને રોકાણકારો સ્વયં રીતે નિર્ણય લઈ શકે છે. તેમની બચતોનું ક્યારે અને ક્યાં રોકાણ કરવું. જે રોકાણકારો છે
તો એની સેવિંગનું ક્યારે અને કઈ જગ્યાએ ક્યાં રોકાણ કરવું, અને નાણાકીય બજારમાં ભાગ લેનારાઓમાં કે નાણાકીય બજાર છે તો એની અંદર જે ભાગ લેનારાઓ છે તેમાં વિવિધ પ્રકારની જામીનગીરી બહાર પાડનારા એટલે કે ઉછીના નાણાં મેળવનારા, કે નાણાકીય બજાર છે તો એની અંદર કે દરેક કંપનીઓ છે એ ઉછીના નાણાં મેળવે છે. એટલે ઉછીના નાણાં કઈ રીતે, અથવા તો શેર કે ડિબેન્ચર દ્વારા એ જામીનગીરી બહાર પાડે છે અને ઉછીના નાણાં મેળવે છે. પછી આપણે જોઈએ કે જામીનગીરીઓ ખરીદનારા એટલે કે ધિરાણ કરનારા, કે એસબીઆઈ કંપનીએ શેર બહાર પાડ્યા તો એ શું થયું, ઉછીના નાણાં મેળવનારા. આપણે એ શેરને ખરીદીએ છીએ તો આપણે જામીનગીરી ખરીદનારા અથવા તો ધિરાણ કરનારા. જ્યારે નાણાકીય મધ્યસ્થીઓ એટલે કે નાણાકીય સંસ્થાઓ, અને વચ્ચે જે પણ મધ્યસ્થી હોય એટલે કે જે તે નાણાકીય સંસ્થાઓ છે તો એનો સમાવેશ થાય છે. કે નાણાકીય બજારને મુખ્યત્વે બે ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. કે નાણાકીય બજાર એને મુખ્યત્વે બે ભાગમાં વિભાજિત કરી શકાય, એક મૂડી બજાર અને બીજું કયું છે, નાણાં બજાર. એમાં મૂડી બજાર એ લાંબા ગાળાની જામીનગીરીઓનું બજાર છે. કે મૂડી બજાર છે એ તો કે લાંબા ગાળાની જે જામીનગીરીઓ છે એનું બજાર છે, જેમ કે શેર, ડિબેન્ચર, બોન્ડ વગેરે. જ્યારે નાણાં બજાર એ ટૂંકા ગાળાનું, જો યાદ રાખજો કે નાણાકીય બજારને મુખ્યત્વે બે ભાગમાં વિભાજિત કરવામાં આવે, એક છે મૂડી બજાર. જો આવા ક્વેશ્ચન છે ને ટેક્સ્ટ બુકમાંથી નીકળે અને બોર્ડની અંદર પૂછાય ત્યારે ઘણી વખત આપણું માઇન્ડ વિચલિત થઈ જાય છે કે નાણાકીય બજાર એ ચેપ્ટરનું નામ યાદ હોય, નાણાકીય બજારની થોડી ઘણી માહિતી પણ હોય, પરંતુ એના પ્રકાર છે તો એના ઉપરથી જ એનો એક પ્રકાર બને છે, બરાબર. કે નાણાકીય બજાર ને તો કે એક મૂડી બજાર અને બીજું નાણાં બજાર. કે એની અંદર આપણે જોયું કે મૂડી બજારની અંદર શેર, ડિબેન્ચર અને બોન્ડ, જ્યારે નાણાં બજાર એ ટૂંકા ગાળાની, કે મૂડી બજાર એ લાંબા ગાળાની જામીનગીરીનું બજાર છે, જ્યારે નાણાં બજાર છે એ તો કે ટૂંકા ગાળાની જામીનગીરીઓનું બજાર છે. દાખલા તરીકે તો કે ટ્રેઝરી બિલ, કોમર્શિયલ પેપર, કે અમુક દિવસો અથવા તો અમુક મહિનાઓ પૂરતી જ છે એ આપણે નાણાકીય જોગવાઈઓ એમાં થઈ શકે છે. કે મૂડી બજારને બે ભાગમાં વહેંચવામાં આવે છે, એક પ્રાથમિક બજાર અને બીજું છે ગૌણ બજાર. જો યાદ રાખજો કે મૂડી બજાર છે તો એના કઈ પ્રકાર નથી, સોરી, કે મૂડી બજાર છે તો એને બે ભાગમાં વહેંચવામાં આવે છે, એક પ્રાથમિક બજાર અને બીજું કયું કીધું, ગૌણ બજારમાં. આવી રીતે ગૌણ બજારમાં શેર બજારનો સમાવેશ થાય છે. તો મૂડી બજાર ને ગૌણ બજારની અંદર કેનો, તો કે એનો સમાવેશ થાય છે. પ્રાથમિક મૂડી બજાર બહાર પાડવામાં આવતી નવી જામીનગીરીઓનું બજાર છે. કે પ્રાથમિક મૂડી બજાર એ શું છે, તો કે પ્રાથમિક મૂડી બહાર પાડવામાં આવતી નવી, કે જે નવી જામીનગીરીઓ બહાર પાડવામાં આવે તો એનું બજાર છે. જ્યારે ગૌણ એટલે કે શેર બજાર, જેમાં આ અગાઉ બહાર પાડવામાં આવેલી હોય તેવી હયાત, જો પ્રાથમિક એટલે કે પેલા છે એ 5 વર્ષ અગાઉ છે એ જે શેર છે, ડિબેન્ચર છે, બોન્ડ બહાર પાડવામાં આવ્યા હોય તો એને ગૌણ બજાર કહેવાય. અને જે બહાર પાડવામાં આવ્યા હતા એના સિવાયના નવા કઈ શેર, ડિબેન્ચર બહાર પાડવા માંગીએ છીએ તો એને પ્રાથમિક બજાર કહેવાય. કે જે ગૌણ શેર બજાર છે તો એની અંદર અગાઉ જે શેર બહાર પાડવામાં આવ્યા હોય તેવા હયાત જામીનગીરીઓના, કે જૂના શેરના લેવડ દેવડ તે અંતર્ગત છે એવી જામીનગીરીઓના સોદા થાય છે. જ્યારે પ્રાથમિકમાં તો કે નવા જ શેર, ડિબેન્ચર કે નવી મૂડી હોય તો એને લગતા તમામ વહીવટ ત્યાં થાય છે. હવે નાણાકીય બજાર છે એમાં આપણને કીધું કે મૂડી બજાર અને નાણાં બજાર. હવે મૂડી બજાર અને નાણાં બજારની અંદર તો કે મૂડી બજાર છે તો એના કેટલા આપણને અહીંયા બે પ્રકાર આપેલા છે, એક તો પ્રાથમિક બજાર અને બીજું ગૌણ બજાર, બરાબર. એટલે નાણાં બજારના આપણને કોઈ એમ પ્રકાર આપેલા નથી.
હવે જોઈએ આપણે કે નાણાં બજારનો અર્થ અને તેની ડેફિનેશન. કે નાણાં બજાર એ ટૂંકા ગાળા માટેના સાધનો, કે જે નાણાં બજાર છે તો કે ટૂંકા ગાળા માટેના સાધનો એટલે કે અસ્કયામતોનું બજાર છે, કે ટૂંકા ગાળા માટે આપણે જે પણ મિલકતોની જરૂરિયાત છે તો એના માટે આ નાણાં બજાર છે એ ખૂબ જ મહત્વનું સાધનોનું બજાર છે. નાણાં બજારમાં ઊંચી તરલતાનો ગુણ, જો આ જે નાણાં બજાર છે તે ઊંચી તરલતા એટલે કે ઝડપથી કોઈ પણ ચીજ વસ્તુનું ખરીદ વેચાણ આપણે કરી શકતા હોય તો એને કહેવાય ઊંચી તરલતાનો ગુણ ધરાવતી નાણાકીય અસ્કયામતો એટલે કે મિલકતોનો વેપાર થાય છે. કે ટૂંકા ગાળા માટે નાણાં ઉછીના મેળવવાનું, કે આપણે જે નાણાં મેળવીએ છીએ તો કે ટૂંકા ગાળા માટે આપણે નાણાં ઉછીના મેળવવા અને નાણાંનું ધિરાણનું, કે ટૂંકા ગાળા માટે આપણે ઉછીના પણ મેળવી શકીએ છીએ અને ધિરાણ પણ કરી શકીએ છીએ. કે 1 વર્ષ કે તેથી ઓછા સમય માટે પાકતી મુદત ધરાવતી, કોઈ 1 વર્ષ છે અથવા તો તેથી ઓછી મુદત હોય તો એના માટે કે જે પાકતી મુદત ધરાવતી જામીનગીરીઓનું બજાર છે, કે ખૂબ જ ઓછા સમયગાળા કે 9 મહિના છે કે 1 વર્ષની અંદર છે એ આ જામીનગીરીઓનું બજાર છે. કે નાણાં બજાર છે તો આની અંદર જે નાણાં બજાર છે તો કેટલા પક્ષકારો હોય? 2 પક્ષકારો હોય. આની અંદર આપણને માહિતી ના આપી હોય તો પણ આપણને ખ્યાલ આવે તો એક છે તો કે બહાર પાડનારો અને એક વ્યક્તિ છે એ ખરીદનારો. એક તો નાણાંનું ધિરાણ કરનારા અને બીજા નાણાં ઉછીના મેળવનારા. કે નાણાં ધીરનારાઓમાં મુખ્યત્વે કે આ જે નાણાં છે એનું ધિરાણ કરનારાઓમાં મુખ્યત્વે કોણ કોણ હોય છે? તો કે રિઝર્વ બેંક, વેપારી બેંકો, સહકારી બેંકો, સરાફો વગેરેનો સમાવેશ થાય છે. આપણે જ્યારે ધિરાણ જોઈએ ત્યારે મળી રહે, ખબર છે કે જ્યારે ખેડૂતોને આમ બિયારણની અથવા તો જ્યારે જરૂરિયાત હોય નાણાંની મોસમમાં ત્યારે આપણને ઘણી વખત સાંભળ્યું હોય કે ધિરાણ ઉપાડવા ગયા હતા. તો આવી રીતે કે નાણાં ધીરનારાઓની અંદર કે રિઝર્વ બેંક, વેપારી બેંકો, સહકારી બેંકો અને સરાફો, બરાબર, કે જે આ બેંકનો ધંધો કરનાર હોય તો વગેરેનો સમાવેશ થાય. જ્યારે ઉછીના નાણાં કોણ મેળવે છે? તો કે ખેડૂતો છે, વેપારીઓ છે, રાજ્ય સરકાર યા તો કેન્દ્ર સરકાર કે વગેરે છે જે એની ટૂંકા ગાળાની નાણાકીય જરૂરિયાત છે એ સંતોષવા માટે આ નાણાં બજારનો છે એ સહારો મેળવે છે. કે આ નાણાં બજાર છે એ શેર બજાર જેવું કોઈ ભૌતિક સ્થળ નથી કે જેવી રીતે શેર બજારનો કેમ મુંબઈની અંદર છે એની આ શેર માટેની જે સ્ટ્રીટ છે, બરાબર, કે જ્યાં એ ગલીની અંદર છે એ જોશથી રાડ પાડીને એ શેરના જે સોદા કરવામાં આવે એવી રીતે ભૌતિક સ્થળ નથી, પરંતુ નાણાંનો વેપાર કે લેવડ દેવડ કરતી વિવિધ સંસ્થાઓનો સમૂહ. કે નાણાકીય વેપાર છે અથવા તો એનો જે લેવડ દેવડ કરતી જે વિવિધ સંસ્થાઓ છે એનો સમૂહ છે. કે નાણાં બજારની ટૂંકી અને સરળ વ્યાખ્યા નીચે પ્રમાણે આપી શકાય. કે જે નાણાં બજાર છે એની શોર્ટ એન્ડ સ્વીટ વ્યાખ્યા છે આપણે નીચે પ્રમાણે આપી શકીએ. કે ટૂંકા ગાળાની નાણાકીય મિલકતો કે જે ઊંચી તરલતા સાથે નાણાંની નજીકની અવેજી ધરાવે છે. કે જે ટૂંકા ગાળાની છે એવી નાણાકીય મિલકતો અને ઊંચી તરલતા એટલે કે ઝડપથી જેનું ખરીદ વેચાણ થઈ શકે અને નાણાંની નજીકની અવેજી, કે નાણાં જેટલી જ મહત્વની, કે જ્યારે કેમ બેંકની અંદર નાણાં હોય ત્યારે જોતા હોય ત્યારે મળી રહે, એવી જ રીતે જ્યારે નાણાંની જરૂરિયાત હોય ત્યારે આપણે એના ખરીદ વેચાણ દ્વારા સરળતાથી નાણાં મેળવી શકીએ. આમ તેના વ્યવહારોનું બજાર એટલે કે નાણાં બજાર, બરાબર. એટલે આપણે એક પોઈન્ટ ક્લિયર કર્યો અત્યારે કે નાણાં બજારનો અર્થ, તેનો ખ્યાલ, અને ત્યારબાદ હવે આપણે એની શું છે લાક્ષણિકતાઓ આપેલી છે તે જોશું આજના સેશનમાં એની લાક્ષણિકતાઓ. કે નાણાં બજારને બે ભાગમાં, જો આપણે એનો ડેફિનેશન
અને એનો જે કોન્સેપ્ટ આપણે જે અર્થ ને બધું જોયું, જો એ વ્યવસ્થિત સમજાઈ ગયું તો એની અંદરથી જ આ લાક્ષણિકતાઓ છે એ ઉદ્ભવે. કે નાણાકીય બજારને બે ભાગમાં વહેંચવામાં આવે. આપણે આગળ આવી ગયું સંગઠિત નાણાં બજાર અને અસંગઠિત નાણાં બજાર. આ કઈ નવી મેટર નથી. પછી આ નાણાકીય બજાર છે એ કેવા ગાળા માટે, તો કે ટૂંકા ગાળા માટેની મિલકતો અને સાધનોનું બજાર છે અને એની પાકતી મુદત 1 વર્ષ કે તેથી પણ કે વધુમાં વધુ 1 વર્ષથી વધારે હોતી નથી. પછી નાણાં બજારમાં ભાગ લેનારાઓની સાખપાત્રતા મહત્વની હોય છે કે નાણાં બજારની અંદર જે ભાગ લેનારાઓ છે તેની સાખપાત્રતા, કે જે વ્યક્તિ પાસેથી તમે નાણાં છે એ મેળવો છો તો એની ક્રેડિટ છે એ પણ ખૂબ જ મહત્વની છે. નાણાં બજાર એ કોઈ ચોક્કસ ભૌતિક, કે જેવી રીતે શેર સ્ટ્રીટ હોય એવી રીતે અહીંયા કોઈ ભૌતિક સ્થળ નથી, પરંતુ જે તે સંસ્થાઓ છે એનું સામૂહિક માળખું છે. જેમ કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે, કે વેપારી બેંકો છે, સરાફો છે, કે મ્યુચ્યુઅલ ફંડની સંસ્થાઓ, વીમા કંપનીઓ છે. તો આ લોકો છે કે જે જરૂરિયાતવાળી વ્યક્તિઓ છે એને ઉછીના નાણાં એટલે કે ધિરાણ કરે છે. પછી ઝડપથી રોકડમાં રૂપાંતર, કે જે તે નાણાં છે તમે ઇન્વેસ્ટમેન્ટ કરો છો એનું ઝડપથી રોકડમાં રૂપાંતર, કે જ્યારે તમારે જરૂરિયાત પડે ત્યારે તરત જ તમે નાણાં છે પરત મેળવી શકો. જેમ કે ટ્રેઝરી બિલ છે, કોલ મની છે, બરાબર. કે આર્થિક અને ટેકનોલોજીના વિકાસ સાથે, કે આર્થિક રીતે પણ ખૂબ જ સરળ રહે અને ટેકનોલોજી દ્વારા તમે ઘરે બેઠા એનું ખરીદ વેચાણ કરી શકો. એના વિકાસ સાથે નાણાં બજારની પેટા શાખાઓ પણ વિકસી છે. જેમ કે કોલ મની માર્કેટ, બોન્ડ માર્કેટ, ટ્રેઝરી બિલ માર્કેટ, બરાબર. કે આ તમે ફોન કરો ત્યારે તમને નાણાં મળી રહે. પછી છે એ બોન્ડ માર્કેટ, એટલે કે બોન્ડની અંદર તમે ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય ને જરૂરિયાત હોય ત્યારે તમને સમયગાળામાં બોન્ડ છે એ રિટર્ન કરે. અને એવી જ રીતે ટ્રેઝરી બિલ, કે જે તે નાણાં જેમાં ઇન્વેસ્ટમેન્ટ હોય ત્યાંથી જોઈએ ત્યારે પરત મળે. કે મોટાભાગના નાણાકીય સાધનો છે એ દેવાના સાધનો છે, કે અન્ય નાણાકીય સાધનોની સરખામણીમાં વધુ સલામત હોવાથી જોખમનું તત્વ ઓછું છે. એક જે કોમર્શિયલ પેપર છે એની સામે કોઈ જોગવાઈ કરવામાં આવતી નથી, એટલે કે એની સામે છે એ કોઈ પણ પ્રકારની જોગવાઈ કરવામાં આવતી નથી, એટલે એ જે કોમર્શિયલ પેપર છે એ થોડાક જોખમી ગણાય છે. બાકી જે આ ટ્રેઝરી બિલ છે, કોલ મની માર્કેટ, બોન્ડ માર્કેટ, કે આ બધા છે એની અંદર ગવર્મેન્ટ છે એ પોતે એની જવાબદારી લે છે. એટલે લોકો છે એની સાખપાત્રતાના આધારે આની અંદર રોકાણ કરવા માટે પ્રેરાય છે. એટલે મોટાભાગના નાણાકીય સાધનો છે એ દેવાના સાધનો છે, કે ગવર્મેન્ટ છે એ ઉછીના નાણાં આપે છે તો ભવિષ્યમાં આપણે ચૂકવવાના જ છે, બરાબર. અથવા તો ગવર્મેન્ટ ને નાણાં છે જરૂર પડે તો અન્ય ત્રાહિત પક્ષ પાસેથી એ મેળવે છે, સમાજની કોઈ પણ વ્યક્તિ પાસેથી, તો એને જે તે મુદત પૂરી થાય ત્યારે ચૂકવણી સલામત રીતે કરે છે. એટલે જોખમનું તત્વ ઓછું છે. નાણાં બજારની સફળતા અને કામગીરીનો આધાર, કે નાણાં બજાર છે તો એની જે સફળતા છે, એની કામગીરી છે, એનો આધાર બેન્કિંગ પદ્ધતિ અને નાણાકીય, કે બેન્કિંગ પદ્ધતિ કઈ રીતે કાર્યરત છે, કઈ મેથડથી કાર્ય કરે છે, અને નાણાકીય સંસ્થાઓની જે કામગીરીઓ છે કે તેના ઉપર રહેલો છે, બરાબર. આ જે લાક્ષણિકતાઓ છે ત્યાં સુધી આપણે રાખીએ આજના સેશનમાં, બરાબર. એમાં પણ આ જે ટોપિક છે થોડોક આપણા માટે નવો છે, એટલે એક સાથે ઘણું બધું ચાલી જાય તો ઘણું બધું ઉપરથી વહી જાય, બરાબર. આપણે ઉપરથી કઈ જવા દેવાનું નથી. ખાંડદેવ, સોરી, રામોલિયા આયુષી. એક મિનિટ હું અનમ્યુટ કરી દઉં.
हाँ मैडम। નાણાકીય બજાર એટલે શું? જેવું સમજાણું હોય એવું તમારા શબ્દોમાં તમારે કહેવાનું, સાચું ખોટું જેવું. નાણાકીય બજાર એટલે તમને શું સમજાણું? નાણાકીય બજાર એટલે કે જ્યાં વિશાળ પ્રમાણમાં સોદાઓ થતા હોય, પછી મૂડી બજાર ને નાણાંનો ને એનો સમાવેશ થતો હોય, એને નાણાકીય બજાર કહી શકાય. બરાબર, સરસ. બડિંગ હાર્દિક. હા મેડમ. નાણાકીય બજારના કેટલા પ્રકાર છે? 2. બે પ્રકાર. કયા કયા? મૂડી બજાર અને નાણાં બજાર. વેરી ગુડ, સરસ. ઝાલરિયા શ્યામ. ઝાલરિયા શ્યામ. હા મેડમ. હવે આપણે નાણાં બજારનો કોન્સેપ્ટ જોયો, બરાબર? તો તને એમાં શું સમજાણું? આપણે છેલ્લે નાણાં બજારની લાક્ષણિકતા અને નાણાં બજારનો ખ્યાલ, એ બે વસ્તુ જોઈ. તો એમાં ખ્યાલની અંદર બાબતો આવી. નાણાં બજારનો ખ્યાલ અને શું કીધું મેડમ? નાણાં બજારનો ખ્યાલમાં શું શું આવ્યું? તને એમાંથી શું યાદ રહ્યું? કે નાણાં બજારના ખ્યાલમાં એટલે કે એમાં શું કે વિવિધ પ્રકારની શું જામીનગીરીઓ બહાર પાડવામાં આવે, ઉછીના નાણાં મેળવવામાં આવે. બરાબર. કે જામીનગીરીઓ ખરીદનારા અને ઓલી મેળવનારા બંને પ્રકારના હોય. બરાબર. પછી ધિરાણ કરનારા. બરાબર, સરસ. હવે આ ચેપ્ટર થોડું કેવું છે કે આની અંદર છે ને સરળતાથી માહિતી યાદ ના રહે, અને યાદ રાખવી પડે, બરાબર? જેમ કે આંતરિક વેપાર ને વિદેશ વેપાર ને એના અર્થ ને એની લાક્ષણિકતા અને ડેફિનેશન ને બધું સરળતાથી યાદ રહી જાય, જથ્થાબંધ વેપાર ને છૂટક વેપાર. એટલે આવા ચેપ્ટર છે એ થોડાક આ સમજવાના. અમુક ચેપ્ટર છે એમાં જ્ઞાન મેળવવાનું હોય, આમાં જ્ઞાન સમજ, બરાબર? આમાં કઈ કૌશલ્ય મેળવવાનું ચેપ્ટર નથી, આમાં જ્ઞાન ને સમજ બે મેળવવાનું આ ચેપ્ટર છે. એટલે આમાં થોડુંક તમારે ઘરે રીડ પણ કરવું પડે આ ચેપ્ટરની અંદર, બરાબર? નહીતર ઘણી વખત એવું થાય કે શબ્દો યાદ રહીએ કે ટ્રેઝરી બિલ આવ્યું હતું, કોમર્શિયલ પેપર આવ્યું હતું, પણ એટલે શું થાય એની અંદર, જો કે હજી ટોપિક ચાલ્યો નથી, જસ્ટ એક્ઝામ્પલ આપ્યું. એટલે કે હવે પછીના બે ચેપ્ટર છે, આ 9મું અને 10મું બે ચેપ્ટર, એમાં થોડુંક તમારે ઘરે રીડિંગ કરવું પડે એવા ચેપ્ટર છે. જો કે હું તમને રીડિંગ કરવાનું, તમને કંટાળો આવતો હશે તો આપણે રિવિઝન તરફ જાશું, કે છેલ્લે 5-10 મિનિટ છે જે સ્ટડી કર્યું હોય તેનું રિવિઝન છે એ અંતે કરીએ, એટલે ખ્યાલ આવે કે આપણને જે અધ્યયન નિષ્પત્તિ છે એ કેટલી પ્રાપ્ત થઈ. બસ આજના સેશનમાં આપણે અહીંયા સુધી રાખીએ, અને દરેક પોતપોતાની પ્રેઝન્ટ છે એ પૂરી દેશે.